શું થયું બેન? દેખાય છે એમાં ચેન? ચેન દેખાય છે? અરે હા, ચેન નીકળી ગઈ છે, જોઈ શકું છું, પણ શું હતું? હા તો દેખાય છે ને, તો યાદ કરો કાલે મેં તમને કહ્યું હતું કે મારા પર્સની ચેન તૂટી ગઈ છે, તમે જઈ અને રિપેર કરાવી આવજો. તો કેમ હજુ રિપેર નથી થઈ? ધામીની બેન, આ આટલા મોટા વગડાના કેટલા બધા કામ હોય છે. આખો દિવસ હું કામ કરી કરીને 1 મિનિટ પણ ફ્રી નથી રહેતી. આ કામમાં ને કામમાં રાત પડી જાય છે. બોલો, એવા તો કયા કામ કરો છો? કઈ ગાયું ધોવા જવાનું છે તમારે કે તમે ફ્રી નથી થતા? આ બપોરે 5 કલાક ઊંઘી જાઓ છો ને, એની જગ્યાએ કામ કરી આવો તો? આ કામ કરવું પણ એટલું બધું આસાન નથી બેન. તમારે ખાલી બોલવું છે, પણ આ ઘરનું કામ થઈ રહી ને બપોર થાય ને ત્યાં હું થાકી જાઉં છું. તો મને આરામ તો જોઈએ કે નહીં થોડો? શેનો આરામ? હુંડલો ભરીને તો ખાવ છો, તો પછી શેનો આરામ કરવો છે? અને આરામ કરવાનો હોય થોડી વાર હોય, 5 મિનિટ 10 મિનિટ. આ તમને તો 3-3 કલાક સુવા જોઈએ છે. બેન તમે શાંતિથી બોલી શકો ને? ના, હું આજે નહીં તો કાલે કરી આવીશ. કાલે? અત્યારે મારે બહાર જવું છે. આ તૂટેલી ચેન લઈને જવું બહાર? તો આ ઘડિયાળમાં તમને દેખાય છે કેટલા વાગ્યા છે? ચૂલો કોણ પકડશે? બોલો, આપણે કઈ કામ ચીંધીએ ને એટલે તરત જ તમને બીજું કામ યાદ આવી જાય. આ હું કઈ કામ ચીંધું, મારા મામા કઈ કામ ચીંધે ને એટલે તમારી પાસે કામ ઓલરેડી હોય જ. સીધી રીતે કહી દો કે તમારે અમારા કામ નથી કરવા, હે ને? બેન તમે કેમ નથી મને હેલ્પ કરી શકતા? તો પછી તમે પણ કરી શકો છો ને મને ઘરમાં હેલ્પ કામ કરવામાં. સમજી હવે કે આ નણંદબાઈ આવ્યા છે, ગમતું નથી એટલે કામ નથી થતું ને, ગોઠતું નહીં હોય તમને. જો બેન તમે રોંગ વે ઉપર જાઓ છો. હું તમને એવી રીતે કઈ ખોટા શબ્દો નથી કહેતી, પણ તમારે પણ મને સમજવી જોઈએ. હો, અચ્છા, તમે એવું કહેવા માંગો છો કે હું જ ઊંધીની છું, મને જ ખબર નથી પડતી, બુદ્ધિ વગરની છું, એમ જ ને? વાહ ભાભી વાહ, બહુ સરસ. હા, આ તમે છે ને સીધી રીતે મને કહી દો કે હું અહીંયા રહું છું ને નથી ગમતું તો હું જતી રહું. એમ પણ આ દુનિયામાં છે કોણ મારું? મારો ભાઈ જે મારી જ વાત નથી સાંભળતો. તમે કહો એમ કર્યા કરે છે, તમે કહો ને એટલું જ નાચે છે. અરે પણ આટલું બધું કેમ બોલો છો? એક ચેનનો જ સવાલ છે ને. આજે બપોરે હું આરામ નહીં કરું. બોલો, હવે હું બોલું ને એમાંય વાંધો છે. આ દુખિયારી બાઈ બિચારી ક્યાં જાય? આવી ભાભી કોઈને ન મળે ભગવાન, કોઈને ન મળે. દામિની બેન હું તમને કાંઈ જ નથી કહેતી, કહું છું ને હું આજની રસોઈ બનાવીને બપોરે બધા જમી લેશે એટલે માર્કેટમાં જઈને કરાઈ આવીશ રિપેરિંગ. સૌથી છેલ્લે મારું કામ કરશો ને. મેં હજુ હમણાં જ કહ્યું કે મારે અત્યારે બહાર જવું છે, તો પણ હું પેલા રસોઈ કરી નાખીશ, ઘરનું કામ કરી નાખીશ, આ કરી નાખીશ, તે કરી નાખીશ. એક કામ કરો, હું મરી જાઉં ને ત્યારે રિપેર કરાવવા જાજો. કેટલું યાર, થોડુંક તો સમજો. તો રસોઈ કોણ કરશે? હમણાં પપ્પા આવી જશે ઘરે, એને ખાવા તો જોઈશે કે નહીં? હા, બધાના કામ જરૂરી છે ને. નણંદબાનું શું છે, એમે પાછી આવી છે ને તો શું ખબર પડવાની છે ને? આ ઘરમાં જેટલી જલ્દી એને હેરાન કરીશું, વધારે હેરાન કરીશું, તો જ આ ઘરમાંથી જશે ને. લાવ એક કામ કરો, લાવ બધું મને આપી દો, હું જ કામ કરી નાખું ને. હું તમને ભારી પડું છું ને. લાવ હું કરું. નહીં બેન, હું તમને એવું કઈ નથી કહેતી. ઇટ્સ ઓકે, હું જાઉં છું, કરાઈ આવું છું. હા, અને જઈને પછી મારા ભાઈને ન કહેતા કે નણંદબા મારી સાથે આવું કરે છે એમ. ખાલી ખોટા મારા ભાઈને બિચારાને કેટલું ચડાવે નહીં. ઠીક છે, નહીં કહું. જોઈએ છીએ એમ પણ ભાભી કેવું તો ન જોઈએ, પણ તમને છે ને હરામના ખાવાની ટેવ પડી ગઈ છે. હરામી થઈ ગયા છો, હરામી. ધામિની બેન તમે મને આવું બધું કેમ સંભળાવ્યા કરો છો? હું તમને એક પણ શબ્દ કહું છું, તમારા કીધેલા બધા જ કામ કરું છું આખો દિવસ ઘરમાં, તો પણ તમને શું તકલીફ છે મારાથી? એટલે તમે મને કહેશો એમ? જોવો, આ ઘરમાં વહુ બનીને આવ્યા છો, વધારે મારી સામે ચૂજા કરી છે ને તો આ ઘરમાંથી બહાર કાઢતા મને જરાય વાર નહીં લાગે. રહેવું છે ને આ ઘરમાં કે પછી બાપની ઇજ્જત કાઢવી છે? ધામિની બેન મારા સુધી વાત છે ત્યાં સુધી ઠીક છે. મારા પપ્પા કે મમ્મી વિશે, મારા પિયર વિશે તમે કઈ નહીં બોલતા. હો, મારા લાડલા ભાભીને ખોટું લાગી ગયું. તમારા મમ્મી પપ્પાએ તો તમને જરાય સંસ્કાર નથી આપ્યા. પ્લીઝ દામિની બેન. સંસ્કાર વગરની છોકરી, મા બાપ પણ અસંસ્કારી. તમે તમારી લિમિટ ક્રોસ કરો છો. નહીં તો શું કરશો? તમે તો કાઈ નહીં કરી શકો, પણ હું ઘણું બધું કરી શકું છું. હું રોઈ શકીશ, મારા મમ્મી પપ્પાને બોલાવી શકીશ અને તમને બદનામ પણ કરી શકું છું. કેટલી હદ વટાવશો તમે. હું તો આવી જ છું. ચાલો હવે ઊભા છો શું? જાઓ ફટાફટ, અને આ પછી કરજો, જાઓ. ને સાંભળો, પાછા આવો ને પછી રસોઈ બનાવવાની છે કે નહીં? તો આજે છે ને મારા માટે દાળ ઢોકળી બનાવજો. મને દાઢ બહુ દુખે છે, તો શું છે કે ખાવામાં સારું પડે ને, અને એની સાથે કંઈક મીઠું પણ બનાવજો. શું બનાવજો? તમે જે કહો તે. ઓ મારા ભાભી જો કેટલા વાલા છે મને. જાઓ, બાકીનું તમે આવો ને પછી કહીશ. જાઓ, ઉતાવળે આવજો, ધીમે ધીમે ન ચાલતા.
સીતા, સીતા, એ સીતા, શું થયું? કેમ આમ બેઠી છે? તબિયત ખરાબ છે? અરે ના, તો ઘરના કામમાંથી બસ થાકી ગઈ હતી તો થોડોક ટાઈમ મળ્યો એટલે બસ એમ જ બેઠી હતી. અરે પણ સીતા, આ ઘરના કામ તું કઈ પહેલી વાર તો કરતી નથી. રોજે જ ઘરના કામ કરે છે અને આજે તું જે રીતે થાકેલી અને ઉદાસ લાગે છે ને, એવી તો ભૂતકાળમાં કોઈ દિવસ ના થઈ. જો સીતા, હું તારો હસબન્ડ છું. મને ખબર છે કે મારી પત્ની ક્યારે હસે છે, ક્યારે ઉદાસ હોય છે અને ક્યારે ક્યારે ટેન્શનમાં હોય છે. અને તારી હાલત જોઈને મને લાગી રહ્યું છે કે તું ટેન્શનમાં છે. કંઈક તો એવી વાત છે કે જે તારા મનને કોરી ખાય છે. શું વાત છે, કહીશ તું મને? સાગર, આખો દિવસ આ ઘરના કામમાં હું પૂરેપૂરી થાકી જાઉં છું. એક મિનિટ પણ મને ફ્રી નથી રહેવા દેતા ધામિની બેન કે મામા. હું કામ કરતી હોઉં છું ને તો મારું ચાલુ કામ છોડીને મારે એનું કામ કરવું પડે છે. અને આમાં ને આમાં બપોરે આરામ પણ નથી થતો મારાથી. કેટલું કરું? સાંજ થાય છે ને તો મને ખાવાનું પણ નથી ભાવતું. એમ થાય કે બસ હું સુઈ જ જાઉં. અરે પણ સીતા, જો તું આ ઘરના કામોથી થાકી જાય છે અને એ લોકો તને હેરાન કરતા હોય તો તને કહેતા નથી આવડતું કે તમારા કામ છે ને તમે લોકો જાતે કરી લો. આમ પણ બેન તો એના કામ કરી શકે ને. અને એ વાર છે ને આ મામાનું પણ મને સમજાતું નથી. એક તો આવ્યા છે ક્યારના આપણા ઘરમાં રહેવા માટે, પણ આ ઘરને છે ને રણભૂમિ બનાવી દઈ છે. જ્યારે જુઓ ત્યારે બસ આની વાત આને ખરાબ કેવી, આની વાત આને ખરાબ કેવી, ઘરમાં ઝઘડા ઉભા કરવા અને શાંતિથી રહેવું નહીં કે કોઈને શાંતિથી રહેવા દેવા. અને બે એનો સ્વભાવ પણ હું છે ને બહુ સારી રીતે ઓળખું છું એને. જ્યારે આ ઘરમાં પહેલા રહેતી ને ત્યારે પણ આવું જ કરતી અને આવું મારા જીજાજી સાથે કર્યું ને એટલા માટે જ ઘરે પાછી આવી છે. પણ એને મારે તો એવું કઈ કહેવાય નહીં. ઉપરથી મને પણ આજે બપોરે પણ રસોઈ બાકી હતી સાગર. એને હું કહું છું કે હું મારું રસોઈનું કામ પતાવીને પછી માર્કેટમાં જઈને બેગમાં ચેન નખાઈ આવીશ. ના, તમે અત્યારે જ જાઓ. હવે રસોઈનો પણ ટાઈમ હતો, એને પાછું રસોઈ તો કરવી નથી, કામ કરાવી લેવું છે. અને મામા પણ હદ વટાવે છે. અને દામિની બેન એને એના હરેક કરતૂતમાં સાથ આપે છે. સાચું કહું ને સાગર, તો લડવું તો મને બિલકુલ ગમતું નથી. અને આ લોકોનું સહન કરીને પૂરી રીતે હું શારીરિક અને માનસિક બંને રીતે હું થાકી ગઈ છું હવે. સાચી વાત છે તારી. આમ પણ કહેવાય ને કે બે સરખા વ્યક્તિ હોય ને એટલે બીજાને હેરાન કરવાની મજા. હા, બેન અને મામાની વચ્ચે પણ આવું જ થઈ રહ્યું છે. બેનનો સ્વભાવ પણ એવો અને મામાનો સ્વભાવ પણ એવો. જ્યાં સુધી કોઈને હેરાન ના કરે ને ત્યાં સુધી એનું ખાધેલું પણ પચતું નથી. જો એનું કામ કરીએ તો પણ ઝઘડો કરે, અને કામ ના કરીએ તો પણ ઝઘડો કરે. હું આરામ કરું એ પણ એને નથી ગમતું. તો હું શું કરું સાગર? સાચી વાત છે તારી. પણ જો સીતા, તારે છે ને ટેન્શન લેવાની કે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હું તારી સાથે જ છું. હું તને પૂરેપૂરો સપોર્ટ આપીશ. રહી વાત આ મામાની અને દામીની, તમે હું જ સમજાવીશ એ લોકોને કે તમારે જો આ ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહો, ખાઈ પીને મજા કરો. અને જો આવા નવા રોજ ને રોજ ઝઘડાઓ કરવા હોય ને, બીજાને હેરાન કરવા હોય ને, તો આ ઘરના દરવાજા ખુલ્લા જ છે, પ્રેમથી જઈ શકો છો. સાગર, પ્લીઝ કઈ મગજમારી ઘરમાં થાય અને ઘરનું વાતાવરણ ખોરવાય એવું કઈ જ નહીં કરતા. જેમ ચાલે છે એમ ચાલવા દો. જો કહેવાય છે કે સહન કરવું ને એ સારી વાત છે, પણ એ પણ કોઈ હદ સુધી. સામેવાળો વ્યક્તિ તમારી સહનશીલતાને, તમારો ડર સમજી લઈને એના પહેલા કહી દેવું બહુ સારી વાત છે. અને અહીંયા હવે એ જ થઈ રહ્યું છે. આપણને એવું છે કે ખોટા ઘરમાં ઝઘડા ના થાય અને બધા સંપીને રહી શકીએ ને એટલે આપણે કઈ બોલતા નથી અને એનો જે ફાયદો ઉપાડે છે. પણ જો હવે સહન કરવાની કોઈ જરૂર નથી. આજ નહીં તો કાલ આ વાતનો ખુલાસો તો કરવો જ પડશે કે એ લોકો હવે કરવા શું માંગે છે. તમે જે કંઈ પણ કરો એ
મમ્મી પપ્પાની રાય લઈને કરજો પ્લીઝ. સારું, હું મારી રીતે મમ્મી પપ્પા સાથે વાત કરી લઈશ, જોઈએ છે. અને બાકી જો આવીને આવી મગજમારી એ લોકોને કરવી હોય ને તો આપણે જતા રહીશું આ ઘર છોડીને. પછી ભલે બધા શાંતિથી અને મજાથી રહેતા. અરે સાગર, આમાં મમ્મી પપ્પાનો શું વાંક છે? એને થોડી છોડીને જઈ શકીએ આપણે? અરે મમ્મીનો જ વાંક છે, સાચું કહું તો. પપ્પા ઠીક સમજ્યા કે એમનો વાંક નથી, પણ મમ્મી પણ કઈ ઓછા નથી. એ જ લાવ્યા છે એના ભાઈ, અને આટલા ગુના છે એના ભાઈના, વાત છે છતાં પણ એને કઈ કેવું નથી. માથે બેસાડીને રાખવો છે મારો ભાઈ તો લાખનો, પછી ભલે ને હોય ખાખનો. બસ હવે શાંત થઈ જાવ ને, જે થયું તે. ઘીના ઠામમાં ઘી પડી જ રહેશે. એ જવા દો. તમે ખાધું અત્યારે? ના, હજુ જમ્યો નથી અને જમવાની ઈચ્છા પણ નથી. મારે પણ બાકી છે જમવાનું. બંને સાથે જમી લઈએ ને થોડું. સારું.